ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? આઈ હોપ ઘરે બધા મજામાં જ હશો. આપણે 9મા ધોરણની અંદર ગણિત વિષયમાં 10મું ચેપ્ટર શરૂ કરેલું. ગયા લેક્ચરની અંદર એટલે કે બીજા લેક્ચરની અંદર આપણે લોકોએ સ્વાધ્યાય 10.2 પૂરો કર્યો હતો અને આજે ત્રીજા લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.2 પછીનો જે ભાગ છે, મહત્વની થિયરી છે અને અમુક પ્રમેયો છે, એ વસ્તુ આજે આપણે ભણવાના છીએ. તો જોઈએ 10.4 ટોપિક નંબર કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. આપણે આ વસ્તુ જાણીએ છીએ. કેન્દ્ર એટલે કે જે વર્તુળનું કેન્દ્ર હોય તે. જીવા, જીવા એટલે શું? તો કે વર્તુળના કોઈ પણ બે અંત્ય બિંદુઓ, જેમ કે અહીંયા બિંદુ એ છે અને અહીંયા બિંદુ બી છે, તો આ ઓ કેન્દ્રિત વર્તુળ જે છે એના કોઈ પણ બે અંત્ય બિંદુઓ ને જોડતો જે રેખાખંડ છે એને શું કહેવાશે? વર્તુળની જીવા કહેવાશે. બરાબર. તો આ ટોપિક આપેલો છે આપણને કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, એટલે કે ઓ કેન્દ્ર છે એમાંથી આ જીવા છે ને એની ઉપર આ દોરેલો લંબ, એટલે કે આ જે એંગલ છે કેટલો હશે? 90 ડિગ્રી હશે. આની વિશે આપણને ચર્ચા કરવાનું કીધું છે. કઈ રીતે? તો કે પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ જોઈએ. એક કાગળ ઉપર વર્તુળ દોરો, તેનું કેન્દ્ર ઓ લો. એટલે કે ઓ કેન્દ્ર લઈ અને પરિકરની મદદથી તમારે જે કાગળ છે એની ઉપર આ રીતનું વર્તુળ દોરવાનું છે. જીવા એ બી દોરો, કોઈ પણ જીવા એ બી દોરવાની. હવે કાગળને ઓ બિંદુમાંથી પસાર થતી રેખા આગળ એવી રીતે ગડી વાળો કે જેથી જીવાનો એક ભાગ એ બીજા ભાગ પર પડે. એટલે કે આવી રીતે જો તમે વર્તુળ દોર્યું હોય તો આવી રીતે સીધે સીધી કાગળની એક ગડી કરી નાખવાની, બરાબર, જે ઓ કેન્દ્રિત વર્તુળમાંથી પાસ થતી હોય. પછી તમે આને જ્યારે આવી રીતે ફોલ્ડ કરો, આવી રીતે જ્યારે વાળશો એ ગડી કરેલા ભાગને, તો તમે જોશો કે જીવાના એક ભાગ ઉપર આ જીવાનો જે બીજો ભાગ છે એ પડતો હશે. બરાબર. અહીંયા ધ્યાન શું રાખવાનું કે આ જે ભાગ છે ગડી કરો છો એ ઓ કેન્દ્રમાંથી પસાર થતું હોવું જોઈએ અને તે જીવાને આ રીતે કાપતું પણ હોવું જોઈએ. તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. તો આ એ એમ જે અડધો ભાગ જે છે જીવાનો, એની ઉપર એમ બી જીવાનો બીજો ભાગ જે છે એ પડતો જણાશે. ધારો કે ગડી એ બી ને એમ બિંદુમાં કાપે. આમ ઓ એમ એ બરાબર ઓ એમ બી. ઓ એમ એ એટલે કે આ ખૂણો અને ઓ એમ બી એટલે કે આ ખૂણો, આ બંને ખૂણા કેટલા થઈ જશે? 90 ડિગ્રી, 90 ના થઈ જશે. અથવા તો ઓ એમ એટલે કે આ ભાગ ઓ એમ એ એબી પરનો લંબ છે, અથવા તો ઓ એમ જે છે એ એમબી પરનો પણ લંબ છે. અહીંયા આપણને એક પ્રશ્ન પૂછવો છે, શું બિંદુ બી એ એની બરાબર આવે છે? તો જવાબ આવશે હા. જ્યારે તમે આ વર્તુળ દોર્યું ત્યારબાદ ઓ માંથી પસાર થતી ગડી કરી અને એને આવી રીતે વાળી દીધું, તો જેમ એમ એ ઉપર એમ બી આવે એવી જ રીતે એક્ઝેક્ટ એ બિંદુ ઉપર જે છે એ બિંદુ બી આવશે. બરાબર. આથી એમ એ બરાબર એમ બી, એટલે કે આ બંનેના માપ કેવા થઈ જશે? એક સમાન. એમ એ જેટલો હશે એટલો જ કેટલો હશે? એમ બી પણ હશે. ઓ એ અને ઓબી ને જોડી અને કાટકોણ ત્રિકોણ OMA અને OMB ની એકરૂપ સાબિતી કરી તમે તમારી જાતે સાબિત કરી શકો છો. આ ઉદાહરણ નીચેના પરિણામનું વિશિષ્ટ દ્રષ્ટાંત છે. તો આ વસ્તુ જે છે એ બે રીતે સાબિત કરી શકાય. આપણે સાબિત શું કરવાનું છે? તો કે ત્રિકોણ OMA એકરૂપ છે ત્રિકોણ OMB. હવે જો આ કઈ રીતે અહીંયા સાબિત કરી શકાય? બે રીતે. તો કે તમે જોઈ શકો છો, પહેલી મેથડ તો આ છે કે OM એ કોમન છે, એટલે કે OM એ બાજુની વાત કરું છું એટલે બાજુ. પછી OMA અને OMB એટલે કે OMA અને OMB આ શું છે? તો કે સામાન્ય ખૂણો છે, એટલે કે ખૂ. અને MA બરાબર MB, આ તો આપણને ખ્યાલ આવે છે. અહીંયા જ આપણને કીધું છે MA બરાબર MB, જો અહીંયા કીધું છે આપણને, એટલે કે આ પણ શું થઈ ગઈ? બા.
બાજુનું. એટલે આ શું થઈ ગયું? બાખુબા. બાખુબા શરતને આધારે આપણે એક રીતે સાબિત કરી શક્યા કે ત્રિકોણ OMA એકરૂપ છે ત્રિકોણ OMB. હવે બીજી રીત કઈ છે? તો કે એક વસ્તુ જુઓ, અહીંયાથી OA અને OB ને હું જોડી દઉં, બરાબર છે? તો પરિસ્થિતિ કેવી થશે? હવે હું જેટલું કહું છું એટલું તમે ધ્યાન આપો. ખાલી OA બરાબર OB થશે. ઘણા લોકોને ખ્યાલ આવી ગયો, ઘણા લોકોને ખ્યાલ નથી આવ્યો, કંઈ વાંધો નહીં. OA બરાબર OB શું કામ થાય? કારણ કે એ શું છે? વર્તુળની ત્રિજ્યા છે, અને ત્રિજ્યા તો આખા વર્તુળમાં એક સમાન જ રહે. એટલે કે OA બરાબર OB. આ કઈ વાત થઈ? બાજુની વાત થઈ. હવે OM બરાબર OM, તો આની માટે શું લખશું? તો કે સામાન્ય બાજુ લખશું. એટલે કે આ પણ બાજુની વાત થઈ. અને MA બરાબર MB એ જીવાના બે સરખા ભાગ છે. આ આપણને પહેલા આપેલું છે પક્ષમાં, એટલે આ પણ શું થઈ ગયું? બાજુ થઈ ગયું. તો આ કઈ શરત થઈ? બા બા બા. બરાબર. તો આમ બા 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 શરતને આધીન પણ આપણે આ વસ્તુને સાબિત કરી શકીએ છીએ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ત્રિકોણ OMA એકરૂપ છે ત્રિકોણ OMB. બરાબર. તો આપણે આવી રીતે આની એકરૂપતાની જે શરત છે એ સાબિત કરી શક્યા. આગળ જોઈએ. પ્રમેય આપેલો છે, ખૂબ જ મહત્વનો પ્રમેય છે, પ્રમેય 10.3. આની સાબિતીમાં આપણે નથી પડવાનું, કારણ કે સાબિતીમાં તો આની માત્ર પ્રવૃત્તિ જ આપેલી છે. પણ હા, આ વસ્તુ જે કહેવા માંગે છે એ વસ્તુ શું છે, એનો નિયમ શું છે, કઈ જગ્યાએ ઉપયોગમાં આવે, આ બધી વસ્તુ જે છે એ ખાસ આપણા મગજમાં બેસવી જોઈએ. શું કહે છે? વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, હજી જસ્ટ આપણે આગળની સ્લાઇડમાં જ આ વસ્તુ શીખી ગયા. દાખલા તરીકે આ એક વર્તુળ આપેલું છે, આ વર્તુળનું કેન્દ્ર છે, અને અહીંયા એક જીવા આપેલી છે AB. તો હવે વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળની જીવા પર દોરેલો લંબ, એટલે કે આવી રીતે એક જીવા પર લંબ દોરી નાખીએ. અહીંયા હું કેન્દ્ર O કહી દઉં. તો એ જીવાને શું કરે છે? દુભાગે છે. દુભાગે છે એટલે શું? તો કે બે સરખા ભાગ પાડે છે. એટલે કે અહીંયા શું જોવા મળે? MA બરાબર MB. બરાબર. કારણ કે જીવાના એને શું કર્યા? બે સરખા ભાગ કર્યા. આમ વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એ વર્તુળને દુભાગે છે, જે આપણે આગળની પ્રવૃત્તિમાં જોઈ ગયા. આ પ્રમેયનું પ્રતીપ શું થશે? પ્રતીપ એટલે આપણે નિસરણી જેવી ચર્ચામાં આ વસ્તુને પાડીએ છીએ, નિસરણીથી સમજીએ છીએ કે જે નિસરણી નીચે ઉતરે છે એ નિસરણી પાછી ઉપર જાય છે. તો આ વસ્તુનું પ્રતીપ જે છે એ વિધાન કેવું થશે? સત્ય થશે. પ્રતીપ માટે પણ આગળ જોઈએ. આ લખતા પહેલા આપણે સ્પષ્ટ થઈએ કે પ્રમેય 10.3 માં શું આપ્યું છે અને શું સાબિત થાય છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ છે તેમ આપ્યું છે, અને તે જીવાને દુભાગે છે, એટલે કે બે સરખા ભાગ કરે છે, તેમ સાબિત કરવાનું છે. આ પ્રમાણે પ્રતીપમાં સિદ્ધાંત છે કે જો વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી રેખા જીવાને દુભાગે, તો એવું સાબિત કરવું કે રેખા જે છે એ શું છે? તો કે જીવાનો લંબ છે. આમ જે છે આનું પ્રતીપ વિધાન છે એ પણ સત્ય થાય કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને દુભાગે, એટલે કે અહીંયાથી ઊંધું માની લ્યો કે આ વર્તુળ આપેલું છે, વર્તુળના કેન્દ્રમાંથી, એટલે કે આવું કંઈક કેન્દ્ર હશે, અને અહીંયા આપણે એક જીવા લઈ લઈએ, જીવા AB. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને દુભાગે, એટલે કે અહીંયાથી હું એક રેખા પસાર કરું અથવા તો રેખાખંડ, જો આ શું કે છે? જીવાને દુભાગે, એટલે કે આના બે સરખા કટકા કરે, તો શું થશે? તે જીવાને લંબ થશે. બરાબર. તો આનું પ્રતીપ થઈ ગયું. આ સેમ વસ્તુ છે. અહીંયા આપણે એનાથી ઉલટું જોયું હતું આ ભાગની અંદર,
કે જો વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરવામાં આવે તો તે જીવાને દુભાગશે. અહીંયા એનું પ્રતીક છે. હકીકતમાં આ બંને વસ્તુ એક જ છે કે જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જે છે એ જીવાને દુભાગતી હોય, એટલે કે બે સરખા ભાગ કરતી હોય, તો જે છે એ રેખા જીવાને શું હશે? લંબ હશે. બરાબર. તો આનું પ્રતિવિધાન પણ આવી રીતે સત્ય છે. કેટલાક વિકલ્પો માટે પ્રયત્ન કરી જુઓ. તમને જોવા મળશે કે આ વિકલ્પો માટે તે શું છે? સત્ય છે. એટલે કે પ્રમેય 10.4 જે પ્રતિવિધાન છે પ્રમેય 10.3 નું, તે પણ સનાતન સત્ય છે. આગળ આપેલા પ્રશ્નો ઉકેલી જુઓ કે વ્યાપક રીતે તે સત્ય છે કે નહીં, તેના જુદા જુદા તબક્કાઓ શું લખી શકાય, અને તમે તેના કારણ આપશો. એટલે કે આગળ આપણને અમુક પ્રશ્ન પૂછ્યા છે આ કન્સેપ્ટને આધારે, જે આપણે સોલ્વ કરવાના છે. જોઈએ આગળ. અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે ને અહીંયા પ્રશ્ન પૂછ્યા છે કેમ, કેમ, સામાન્ય, શા માટે, કેમ. આપણે આ બધાના આન્સર્સ કરવાના છે. તો જોઈએ પહેલા તો શું કહે છે, આપણને આપેલું શું છે. ધારો કે AB એ O કેન્દ્રવાળા વર્તુળની જીવા છે અને O એ AB ના મધ્ય બિંદુ M સાથે જોડેલું છે. તમારે સાબિત કરવાનું છે કે OM જે છે એ લંબ છે AB. હું આને સર્કલ શું કામ કરું છું? કારણ કે આપણે એ વસ્તુને સાબિત કરવાની છે. OM જે છે એ AB ને લંબ છે, એ વસ્તુ આપણે સાબિત કરવાની છે, જે મેં અહીંયા રેડ પેનથી ઇન્ડિકેટ કર્યું છે. હવે OA અને OB જોડો, એટલે કે OA અને OB જોડી દીધા, જે શું ઇન્ડિકેટ કરે છે? ત્રિજ્યા ઇન્ડિકેટ કરે છે. એટલે કે આ બંને કેવા હશે? સમાન હશે. અને AM અને MB પણ કેવા હશે? સમાન હશે. બરાબર. ત્રિકોણ OOM અને OBM માં OA બરાબર OB. શું કામ? હવે આ વસ્તુની આપણને ખબર પડવી જોઈએ. OA બરાબર OB શું કામ થશે? તો કે એ શું છે? સામાન્ય ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા જે છે એમના માપ કેવા હોય? એક સરખા જ હોય. માટે OA બરાબર OB માં આપણે લખી શકીએ સામાન્ય ત્રિજ્યા. હવે કીધું છે કે AM બરાબર MB, એટલે કે AM બરાબર MB આ વસ્તુ આપી દીધેલી છે. આ હું અલગ પેનથી લખું એટલે તમને ઇન્ડિકેટ થાય કે જે રેડ પેનથી છે તો માત્ર આપણે સાબિત કરવાનું છે અને બાકીનો ભાગ આપણને આપેલો છે. એટલે કે આ બંને સમાન છે, આ ભાગ સમાન છે, એ ઓલરેડી આપેલું છે, અને આ લંબ છે એ રેડ પેનથી જે ઇન્ડિકેટ કર્યું છે આપણે સાબિત કરવાનું છે. હવે અહીંયા AM બરાબર BM આપેલું છે, એ આપણે કઈ રીતે લખી શકીએ? અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે એવું શું કામ લખી શકો? તો એનો જવાબ તમને અહીંયા આપેલો છે કે AB ના મધ્ય બિંદુ M સાથે જોડેલું છે. જો M એ AB નું મધ્ય બિંદુ હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે MA બરાબર MB થશે. M એ AB નું મધ્ય બિંદુ હોય અને જો AB ટોટલ 10 આપેલો હોય તો આપણી કોમન સેન્સથી આપણે એ વસ્તુને જાણી શકીએ કે MA બરાબર પણ 5 થશે અને MB બરાબર પણ 5 થશે. હવે અહીંયા શું લખશું? પક્ષ અથવા તો M એ AB નું મધ્ય બિંદુ છે. બરાબર. હવે OM બરાબર OM એટલે આ શું થઈ ગઈ? તો કે સામાન્ય બાજુ થઈ ગઈ બંને ત્રિકોણો માટે. કયા ત્રિકોણ માટે? તો કે ત્રિકોણ OMA માટે અને ત્રિકોણ OMB માટે સામાન્ય બાજુ થઈ ગઈ છે. બરાબર. તો અહીંયા પણ બાજુની વાત કરવામાં આવી, અહીંયા પણ બાજુની વાત કરવામાં આવી અને અહીંયા પણ બાજુની વાત કરવામાં આવી. એટલે કે આપણે આ વસ્તુ આગળ જોઈ ગયા ને, ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટેની બા શરત, એ આ શરતને આધીન હતું. બરાબર. એટલે કે જો માટે ત્રિકોણ OAM એકરૂપ છે ત્રિકોણ OBM. શું કામ? તો કે કઈ શરત? તો કે બા શરતને આધીન આ વસ્તુ આપણે લખી શકીએ. બરાબર છે. તો હવે એવી રીતે આપણે એ વસ્તુ કહી શકીએ કે OMA બરાબર OBM બરાબર 90 થશે. એટલે કે ખૂણો કેટલો થશે? 90 ડિગ્રીનો થશે. કારણ કે AB તો સીધી રેખા છે. હવે આ જે M છે તો એ વસ્તુ આપણે સ્વીકારી શકીએ કે આ ખૂણો અને આ ખૂણો જે છે કેવા હશે? રેખિક જોડના ખૂણાઓ હશે. અને આ સીધો ભાગ છે એટલે ટોટલ એનું એડિશન કેટલું થઈ જાય? 180 થઈ જાય. એટલે કે માપ ખૂણો OMA પ્લસ
માપ ખૂણો OMB બરાબર 180 ડિગ્રી. શું કામ? કારણ કે રેખિક જોડના ખૂણાઓ છે. હવે OMA બરાબર શું થઈ જાય? OMB થઈ જાય. શું કામ? તો કે આપણે એ વસ્તુ આગળ જ સાબિત કરી કે ત્રિકોણ OAM એકરૂપ છે ત્રિકોણ OBM, એટલે કે આ બંને એક જ છે, સમાન જ છે. એટલે હું અહીંયા બે વાર માપ ખૂણો OMA લખી શકું, કારણ કે ઈ બંને ખૂણાઓ અને ઈ બંને ત્રિકોણો તો એકરૂપ છે. તો જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો જેટલો ખૂણો આ થાય એટલો જ ખૂણો આ થવો જોઈએ. બરાબર છે? એટલે કે બે માપ ખૂણો OMA લખી શકું, કારણ કે આ બંને કેવા છે? એક સરખા જ છે. તો બરાબર 180 ડિગ્રી થઈ ગયું. હવે આમાંથી માપ ખૂણો OMA ને કરતા બનાવું તો 180 ડિગ્રી છેદમાં 2, એટલે માપ ખૂણો OMA બરાબર કેટલું થઈ જાય? 90 ડિગ્રી. ને OMA બરાબર OMB હોવાથી એ વસ્તુ એક જ રહેશે. OMA બરાબર 90 ડિગ્રી બરાબર માપ ખૂણો OMB. બરાબર છે? તો આ રીતે આપણે આ વસ્તુ જે છે એ સાબિત કરી શકીએ, અથવા તો આ નિયમો જે છે એને ચકાસી શકીએ. આગળ જોઈએ. ખૂબ જ મહત્વનો ભાગ, 3 બિંદુઓમાંથી વર્તુળ. 3 બિંદુએ પહોંચતા પહેલા આપણે એક બિંદુ અને બે બિંદુમાંથી પાસ થવું પડે, પછી આપણે ત્રીજા બિંદુ સુધી પહોંચી શકીએ. જ્યારે એકડા શીખવાની શરૂઆત કરી હતી ત્યારે સીધો તગડો કર્યો હતો? ઓબ્વિયસલી નહીં. સૌથી પહેલા એકડો ઘૂંટ્યો હશે, પછી બગડો, પછી તગડો. એમ એને અનુરૂપ 3 બિંદુઓમાંથી જો વર્તુળની ચર્ચા કરવી હોય તો સૌથી પહેલા આપણે પહેલું બિંદુ, બે બિંદુ અને પછી 3 બિંદુમાંથી પસાર થતા વર્તુળની ચર્ચા કરી શકીએ. અહીંયા એની અમુક થિયરી આપેલી છે, જોઈએ. તમે પ્રકરણ 6 માં શીખી ગયા છો કે રેખાના નિરૂપણ માટે બે બિંદુઓ પૂરતા છે. મહત્વની વસ્તુ છે. રેખાના નિરૂપણ માટે બે બિંદુ પૂરતા છે. માત્ર એક જ બિંદુમાંથી કેટલી રેખા મળે? અનંત રેખા મળે. જો તમારે માત્ર ને માત્ર એક જ રેખા જોતી હોય, આ એક બિંદુમાંથી અનંત રેખા મળે. જો માત્ર ને માત્ર એક જ રેખા જોતી હોય તો તમારે ઓછામાં ઓછા બે બિંદુની જરૂર પડે. બે બિંદુમાંથી પસાર થતી અનન્ય, એટલે કે એક અને માત્ર એક જ રેખા મળે. એમ રેખાના નિરૂપણ માટે બે બિંદુઓ પૂરતા છે. જો તમે એક જ બિંદુમાંથી પસાર થતી રેખાની ચર્ચા કરો તો એક બિંદુમાંથી તો અનંત રેખાઓ પસાર થઈ શકે. બરાબર? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આગળ જોઈએ. એટલે કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. સ્વાભાવિક રીતે એક પ્રશ્ન ઉદ્ભવે કે વર્તુળના નિર્માણ માટે કેટલા બિંદુઓ પૂરતા છે? આપણે પ્રકરણ 6 ની અંદર જે રેખાઓનો ભાગ હતો એની અંદર રેખાઓ વિશે ચર્ચા કરી કે રેખા માટે મિનિમમ ભાઈ આપણે બે બિંદુ તો જોઈએ. જો માત્ર એક જ રેખાની ચર્ચા કરવી હોય તો. જો બિંદુ એક હોય તો રેખાઓ અનંત મળે. એવી રીતે જો વર્તુળના ચેપ્ટરમાં આપણે વર્તુળની ચર્ચા કરવી હોય તો એ વસ્તુની ચર્ચા પણ થવી જોઈએ કે મારે જો કોઈ વર્તુળનું નિર્માણ કરવું હોય તો મારે કેટલા બિંદુઓ જોઈએ. જો હું એક બિંદુ લઉં તો એમાંથી કેટલા વર્તુળ બનાવી શકાય? જો હું બે બિંદુ લઉં તો એમાંથી કેટલા વર્તુળ બનાવી શકાય? જો હું 3 બિંદુ લઉં તો એમાંથી કેટલા વર્તુળ બનાવી શકાય? બરાબર? તો આ રીતે એની ચર્ચા પણ અનિવાર્ય થવી જોઈએ. એટલે એની ચર્ચામાં અહીંયા આપણને કીધું છે કે એક બિંદુ P લો, કોઈ પણ બિંદુ P. આ બિંદુમાંથી કેટલા વર્તુળો દોરી શકાય? હવે જો માની લ્યો આપણે અહીંયા એક બિંદુ લઈએ. કોઈ એક બિંદુ માની લ્યો હું H લઈ લઉં. હવે આ બિંદુમાંથી કેટલા વર્તુળ દોરી શકાય? આપણે મેક્સિમમ વર્તુળ આમાંથી દોરવાનો પ્રયત્ન કરીએ. હું એમ કહું એક બિંદુ આ, એક વર્તુળ આ, બીજું વર્તુળ આ, ત્રીજું વર્તુળ આવું, ચોથું વર્તુળ આવું. આ બધા વર્તુળ આ કોમન બિંદુમાંથી પાસ થાય છે. આ પાંચમું, આ છઠ્ઠું, આ સાતમું, આઠમું, નવમું, 10, 11, 12. આ તો પૂરા જ નહીં થાય. સમજો છો આ વસ્તુને? જો માત્ર ને માત્ર તમે એક બિંદુની ચર્ચા કરતા હો કે એક બિંદુમાંથી પસાર થતું વર્તુળ કેટલા વર્તુળ પસાર થાય,
તો એનો જવાબ આવે અનંત. જ્યારે બિંદુ કેટલા હોય? માત્ર એક બિંદુ હોય તો એમાંથી અનંત વર્તુળો પાસ થાય. જેમ કે અહીંયા બિંદુ P આપેલું છે, તમે જોઈ શકો છો કે ઘણા બધા વર્તુળો જે છે એ આમાંથી પાસ થઈ શકે છે. તમે જોઈ શકો છો કે આ બિંદુમાંથી તમને યોગ્ય લાગે તેટલા બધા વર્તુળો શક્ય છે. અલગ અલગ ત્રિજ્યાના નાના મોટા જે તે ડાયરેક્શનમાં ઘણા બધા વર્તુળો જે છે એ શક્ય છે. હવે બે બિંદુઓ P અને Q લ્યો, તો આમાં પણ સેમ પરિસ્થિતિ થવાની છે. જો અહીંયા બે બિંદુઓ લીધા P અને Q, કન્ડિશન એવી કે બંને બિંદુમાંથી પાસ થાય એવા વર્તુળની ચર્ચા કરવાની છે. તો જો આ પહેલું વર્તુળ, પછી આ બીજું વર્તુળ, પછી આ ત્રીજું વર્તુળ, આ ચોથું વર્તુળ. બે બિંદુમાંથી પાસ થતા પણ અનંત વર્તુળ મળશે, કારણ કે વર્તુળની ત્રિજ્યા આપણે બદલીને ઘણી બધી ત્રિજ્યાવાળા વર્તુળ બનાવી શકીએ. બરાબર? તો એક બિંદુમાં પણ અનંત વર્તુળો મળશે, અને આવી રીતે જો આપણે બે બિંદુઓ લઈએ વર્તુળ માટે તો એમાં પણ અનંત વર્તુળો મળશે. બરાબર? ફરીથી તમે જોઈ શકો છો કે P અને Q માંથી અનંત સંખ્યામાં વર્તુળો પસાર થાય છે. હવે તમે ત્રણ બિંદુઓ A, B અને C લો, ત્યારે શું થશે? ત્રણ સમરેખ બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ તમે દોરી શકો? ના. જો બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો ત્રીજું બિંદુ એ બે બિંદુમાંથી પસાર થતા વર્તુળની અંદર અથવા તો બહાર હશે. હવે તો પહેલા આ વિધાનને સમજીએ. માની લ્યો કે ત્રણ સમરેખ બિંદુઓ આપણને કીધા છે. સમરેખ એટલે કે જે એક જ રેખા પર આવેલા હોય એવા બિંદુઓ. બરાબર છે? તો આપણે સૌથી પહેલા ત્રણ સમરેખ બિંદુઓ જોઈએ. અહીંયા હું A લઈ લઉં, અહીંયા હું B લઈ લઉં, અહીંયા હું C લઈ લઉં. આ ત્રણ બિંદુઓ જે છે એમાંથી મારે વર્તુળ પસાર કરવું, તો એવું તો કોઈ વર્તુળ હું બનાવી નહીં શકું કે જે આ ત્રણેય બિંદુમાંથી પાસ થતું હોય. ઘરે બનાવવાની ટ્રાય કરી જોજો, ને જો ઇન કેસ ત્રણેય બિંદુમાંથી પસાર થતું વર્તુળ મળી જાય તો મને કહેજો, તો મે બી ગણિત ખોટું હશે. બરાબર? પણ હાલ પૂરતું આપણે આગળના ભાગની ચર્ચા કરીએ. ધારો કે હું A અને B માંથી પસાર થતા વર્તુળની ચર્ચા કરું, તો એ કંઈક આવું મળે. બરાબર? તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે બિંદુમાંથી પસાર થયું તો ત્રીજું બિંદુ છે વર્તુળની બહાર મળ્યું, જેમ અહીંયા લખ્યું છે. જો બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો ત્રીજું બિંદુ એટલે કે C એ બે બિંદુમાંથી પસાર થતા વર્તુળની અંદર અથવા બહાર હશે. આ કેવું થયું? બહાર થઈ ગયું. હવે હું હજી એક વર્તુળ દોરવાની ટ્રાય કરું. દાખલા તરીકે મેં A અને C માંથી પસાર થતું વર્તુળ દોર્યું, તો ત્રીજું બિંદુ B થઈ ગયું. A અને C બે બિંદુ અને બીજું બિંદુ B થઈ ગયું. ત્રીજું બિંદુ સોરી. તો એ કેવું થયું? તો કે વર્તુળની અંદર થયું. અને જ્યારે મેં AB માંથી પસાર થતા વર્તુળની ચર્ચા કરી હતી તો ત્રીજું બિંદુ C એ વર્તુળની બહારનું થઈ ગયું હતું. એટલે કે જ્યારે ત્રણ સમરેખ બિંદુઓ આવેલા હશે, એ ત્રણેય સમરેખ બિંદુઓમાંથી કોઈ એક વર્તુળ પાસ કરવું હોય એવું તો શક્ય બનશે નહીં. તો આ MCQ માં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે જો ત્રણ સમરેખ બિંદુઓ આપેલા હોય તેમાંથી કેટલા વર્તુળ પસાર થઈ શકે? તો તમારો જવાબ આવવો જોઈએ એક પણ નહીં, શૂન્ય. કારણ કે ત્રણ સમરેખ બિંદુઓમાંથી એક વર્તુળ પસાર થઈ શકે નહીં. ત્રણ સમરેખ બિંદુઓ આપેલા હોય એના કોઈ પણ બે બિંદુમાંથી જો આપણે વર્તુળ પસાર કરીએ તો ત્રીજું બિંદુ જે છે એ વર્તુળની અંદર અથવા તો વર્તુળની બહાર હોય છે. તો આ તો વાત થઈ માત્ર સમરેખ બિંદુઓ માટેની. હવે મહત્વનો પ્રશ્ન છે કે ત્રણ અસમરેખ બિંદુઓ આપેલા હશે ત્યારે પરિસ્થિતિ કેવી થશે? તો આગળની સ્લાઇડ જે છે એમાં આની વિશે ચર્ચા કરેલી છે, જોઈએ. આકૃતિ 10.17 ખૂબ જ મહત્વનો ટોપિક છે, ધ્યાનમાં રાખવા જેવો. એ શું કહેવા માંગે છે એ વસ્તુ મહત્વની છે. જો સમજો બરાબર. હવે આપણે એક જ રેખા પર ન હોય તેવા ત્રણ બિંદુઓ A, B અને C લઈએ. જો એક જ રેખા પર ન હોય એટલે આ કેવા બિંદુઓની વાત કરે છે? અસમરેખ બિંદુઓની વાત કરે છે. જો A, B અને C, બરાબર? આ ત્રણ બિંદુઓ લીધા, A, B અને C. અથવા બીજા શબ્દમાં કહીએ તો તે સમરેખ નથી. સમરેખ નથી એટલે કેવા છે?
અસમરેખ છે. હવે શું કરવાનું તો કે AB અને BC ના લંબ દ્વિભાજક અનુક્રમે PQ અને RS દોરો. જો અહીંયા ઓલરેડી તમને આકૃતિ તૈયાર કરીને આપી છે, પણ આપણે આ જે વસ્તુ કીધી છે એને આગળ આગળ જોતા જઈએ. દાખલા તરીકે અહીંયા હું એક વર્તુળ દોરું છું. આ જ આકૃતિનો ઉપયોગ કરીએ. AB અને AC ના લંબ દ્વિભાજક દોરવાની વાત છે. તો અહીંયા હું શું કરીશ તો કે પરિકરની અણી B ઉપર રાખીશ અને અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ એક વખત અહીંયા ચાપ મારીશ અને બીજી વખત અહીંયા ચાપ મારીશ. એવી જ રીતે હવે પરિકરની અણી A ઉપર રાખીશ, અહીંયા ચાપ મારીશ અને અહીંયા ચાપ મારીશ. હવે શું કરવાનું તો કે આને જોડી દેવાના. એટલે આ કેવો થઈ ગયો લંબ દ્વિભાજક થઈ ગયો. એટલે કે આ અને આ ભાગ બંને કેવા થઈ જશે એક સરખા થઈ જશે. હવે આગળ શું કરવાનું છે એ જોઈએ. એવી જ રીતે કોનો લંબ દ્વિભાજક દોરવાનો BC નો. પરિકરની અણી B ઉપર C જેટલું માપ અથવા BC માં અડધા કરતા વધારે. એક વખત અહીંયા ચાપ મારશું, એક વખત અહીંયા ચાપ મારશું. પરિકરની અણી હવે C ઉપર રાખીશ, અહીંયા ચાપ મારશું અને અહીંયા ચાપ મારશું. હવે શું કરવાનું તો કે આને જોડી દઈએ. તો તમે જોઈ શકો છો કે આ બંને લંબ દ્વિભાજક છે એ જ્યાં છેદતા હોય એટલે કે આ બિંદુ ત્યાં હું O નામ આપી દઉં. હવે તમે એ વસ્તુ જોઈ શકો કે જો હું O ને કેન્દ્ર રાખી એ જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ બનાવું તો એ વર્તુળ A, B અને ત્રીજું બિંદુ C આ ત્રણેયમાંથી પાસ થતું હોય એવું વર્તુળ મળશે. તો આ રીતે જ્યારે તમને કોઈ પણ વર્તુળની બે જીવાઓમાંથી એક વર્તુળની રચના કરવાનું કહે તો તમે આ રીતે એની રચના પણ કરી શકો છો. એવો એક પ્રશ્ન આવશે આપણે સ્વાધ્યાયની અંદર કે જ્યારે તમને વર્તુળની જીવાઓમાંથી માત્ર વર્તુળ જે છે એનું કેન્દ્ર શોધવાનું કહેશે તો કઈ રીતે કરાય તો કે વર્તુળ આપેલું હોય એની કોઈ પણ બે જીવા લઈ લો. દાખલા તરીકે અહીંયા AB અને BC એવી રીતે બે જીવાઓ લીધી છે આ આકૃતિની અંદર. હવે શું કરવાનું તો કે AB નો લંબ દ્વિભાજક દોરો અને BC નો લંબ દ્વિભાજક દોરો. આ બંને લંબ દ્વિભાજક જ્યાં છેદે છે એને O નામ આપો અને જે O છે ને એ જ એ વર્તુળનું શું છે કેન્દ્ર છે. બરાબર. તો આવી આખી રચના આપણને કીધેલી હતી. ફરીવાર જોઈએ તો કે ત્રણ બિંદુ એક જ રેખા પર આવેલા નથી એનો મતલબ શું થઈ જશે કે એ ત્રણેય બિંદુઓ સમરેખ નથી એટલે કે એક જ રેખા પર આવેલા નથી અથવા તો અસમરેખ છે. એમાં AB અને BC ના લંબ દ્વિભાજક અનુક્રમે PQ અને RS દોરો. એટલે કે જેમ અહીંયા દર્શાવ્યા છે AB નો લંબ દ્વિભાજક જે છે એ PQ દોરેલો છે અને BC નો જે લંબ દ્વિભાજક છે એ RS દોરેલો છે. આ બંને બિંદુઓ આ બંને જે ભાગ છે આ બંને જે રેખાઓ છે લંબ દ્વિભાજકની એ જ્યાં છેદે ત્યાં O નામ આપ્યું છે. ધારો કે આ બે લંબ દ્વિભાજકો એકબીજાને બિંદુ O માં છેદે છે. નોંધીશું કે PQ અને RS એકબીજાને છેદે છે કારણ કે તેઓ સમાંતર નથી. અહીંયા આપણને આટલો ભાગ કીધો છે. આગળ જોઈએ. હવે AB ના લંબ દ્વિભાજક PQ પર O આવેલું છે. જો AB ના લંબ દ્વિભાજક PQ પર O આવેલું છે એવી રીતે તમને OA બરાબર OB મળશે. એટલે કે OA બરાબર OB તમે જ્યારે આ માપની ગણના કરશો માપશો તો OA બરાબર OB થશે અને OB બરાબર OC થશે. એટલે કે અહીંયાથી આ બધા ડિસ્ટન્સ જે છે આ બધા જે અંતર છે એ તમને કેવા મળશે એક સરખા મળશે. એટલે કે હકીકતમાં એ શું ઇન્ડિકેટ કરે છે એ વર્તુળની જે છે ત્રિજ્યા ઇન્ડિકેટ કરે છે. આગળ વાંચીએ. કારણ કે રેખાખંડના લંબ દ્વિભાજક પરનું પ્રત્યેક બિંદુ
તેના અંત્ય બિંદુઓમાંથી સરખા અંતરે હોય છે. રેખાખંડ જે છે એટલે કે એની ચર્ચા કીધી છે કે AB, દાખલા તરીકે AB, એનો લંબ દ્વિભાજક PQ. આ PQ નું તમે કોઈ પણ બિંદુ લઈ લો, કોઈ પણ, દાખલા તરીકે અહીંયાનું બિંદુ લઈ લો, અહીંયાનું બિંદુ લઈ લો, અહીંયાનું બિંદુ લઈ લો, તો હંમેશા A અને B થી એ સરખા અંતરે હશે. દાખલા તરીકે આ બિંદુની ચર્ચા કરું તો એનું જેટલું A થી અંતર હશે ને એટલું જ અંતર B થી હશે. હું O બિંદુની ચર્ચા કરું તો એ AB ના લંબ દ્વિભાજક પર છે, તો એ A થી જેટલું અંતર હશે એટલું જ અંતર B થી હશે. તો એવી રીતે એટલા માટે કીધું છે કારણ કે રેખાખંડના લંબ દ્વિભાજક પરનું પ્રત્યેક બિંદુ જે છે એ તેના અંત્ય બિંદુથી એક સરખા અંતરે હોય છે. એટલે કે OA બરાબર OB પરિણામ પ્રકરણ 7 માં સાબિત કરેલું છે. તે જ પ્રમાણે O એ BC ના લંબ દ્વિભાજક પર પણ આવેલું છે. આથી OB બરાબર OC પણ થશે. હવે O બિંદુ છે એ BC નો લંબ દ્વિભાજક RS પણ પર આવેલું છે. તો હું અહીંયાનું આ બિંદુ લઉં, અહીંયાનું આ બિંદુ લઉં તો એ લંબ દ્વિભાજક કોનો છે? તો કે BC નો. તો કે અહીંયા પણ B થી જેટલા અંતરે આવેલું હશે એ એટલા જ અંતરે C થી આવેલું હશે. આ બિંદુ પણ જેટલું અંતર B થી હશે એટલું જ અંતર C થી હશે. તો એ જ નિયમ ફરી પાછો જો O ને લગાડીએ તો C થી જેટલા અંતરે હશે આ બિંદુ એટલા જ અંતરે B થી પણ હશે, એટલે કે ત્યાંથી પણ એક સરખા અંતરે. તો ઇન શોર્ટ OA બરાબર OB થઈ ગયું છે અને OB બરાબર OC થઈ ગયું છે. એટલે કે આ બધા એક સરખા માપ મળે છે, જે વર્તુળની શું ઇન્ડિકેટ કરે છે? ત્રિજ્યા ઇન્ડિકેટ કરે છે. બરાબર. તો ત્રિજ્યા ક્યાંથી શરૂ થાય? તો કે કેન્દ્રમાંથી. એટલે કે O બિંદુ છે શું થઈ ગયું? તો કે O બિંદુ જે છે વર્તુળનું કેન્દ્ર થઈ ગયું. આથી OA બરાબર OB બરાબર OC. આનો અર્થ એ થશે કે બિંદુઓ A, B અને C એ O થી સમાન અંતરે આપેલા છે. તેથી જો તમે O કેન્દ્ર લઈ OA ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરો તો તે B અને C માંથી પણ પસાર થશે. આ દર્શાવે છે કે ત્રણ બિંદુઓ A, B અને C માંથી પસાર થતું હોય તેવું માત્ર ને માત્ર એક વર્તુળ મળે. શું જોયું આપણે? મહત્વની ચર્ચા કરી, મહત્વનો નિયમ ભણ્યા છો, સમજો બરાબર. માત્ર એક બિંદુની ચર્ચા કરી તો એક બિંદુમાંથી પસાર થતા કેટલા વર્તુળ મળે છે? અનંત વર્તુળ મળે છે. બે બિંદુની ચર્ચા કરી, બે બિંદુમાંથી પસાર થતા કેટલા વર્તુળ મળે છે? તો કે એમાં પણ અનંત વર્તુળ મળે છે. ત્રણ બિંદુ પણ કેવા? તો કે અસમરેખ. ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતું હોય તેવું માત્ર એક વર્તુળ મળે છે. ખ્યાલ આવે છે આ વસ્તુનો? તો આ નિયમ જે છે ખૂબ જ મહત્વના, મોસ્ટ આઈએમપી એક્ઝામની દ્રષ્ટિએ પણ અને જ્યાં સુધી ભણશો ત્યાં સુધી બધે આ ભાગ કામમાં આવેલો છે. તો મિત્રો અહીંયા સુધી આજની થિયરી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે એક પ્રમેય બાકી છે, એ પ્રમેય, ઉદાહરણ અને આગળનો સ્વાધ્યાય જે છે એ ભણીશું. હોમવર્કની અંદર જે છે તમારે આજે જેટલી થિયરી ચલાવી છે એ આકૃતિ સાથે એકવાર લખવાની છે. આ થિયરી ફેરબુકમાં લખવાની જરૂર નથી, પણ એના પ્રમેયના વિધાન જે છે એ ફેરબુકમાં લખજો અને થિયરી બધી એકવાર આકૃતિ સાથે, પ્રમેય સાથે એકવાર લખવાની છે રફબુકમાં, અને પ્રમેયના વિધાન જે છે એ 3 વાર લખવાના છે. માત્ર પ્રમેયના વિધાન 3 વાર, બાકી બધી થિયરી જે છે એકવાર. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.